હવે તો બધા ગઈડિયા સિસ્ટમ મૂકી દીધી, બાકી ગઈડિયાઓ નાની થેલી રાખતા આવડી. ઘઉં ચોખા ને જાર ને ખીચડી લઈને જતા, અને હજી ઘણા રાખે છે. મુઠ્ઠી મુઠ્ઠી શિવજીમાં મૂકે, એક મુઠ્ઠી રામજી મંદિરમાં મૂકે, એક મુઠ્ઠી ચકલાને જળ નાખે, એક મુઠ્ઠી કોક બેઠો હોય માગનારો તો એને આપે. આ 5 મુઠ્ઠીના પૂન જે આપણે કહેતા ને, એ આર્યાઈ પૂન. પણ આપણે તો એ 5 મુઠ્ઠી જ ભૂલી ગયા. આખી વરને ખેતી કરી આવીએ, પણ કોઈ દી આપણે સાધુ સંતને મહાદેવ મંદિરમાં બ્રાહ્મણના ત્યાં, પહેલા તો સમય હતો સાહેબ કે જ્યારે પહેલું અનાજ ઘરમાં આવતું ને ત્યારે સૌથી પહેલા મહાદેવમાં જાય, રામજી મંદિરમાં જાય, બ્રાહ્મણના અહીંયા જાય. પણ હવે તો બધું બંધ. સીધું જાય ક્યાં? ટ્રેક્ટરમાંથી સીધું ઘરે, બીજે ક્યાંય જાય નહીં. અને જે આપનારા છે ફોન કરે, મહારાજ ગાહણી ભરીને કાલા લઈ જાજો. હું તમે જે આપીએ છીએ ને બોલાવીને, એ દાન નથી કહેવાતું સાહેબ. દાન કોને કહેવાય? દીધું એને દાન કહેવાય. મારે દેવું હોય તમને કાંઈક તો મારે તમારા ઘરે આવવું પડે, તમને કેવું પડે ને તમને આપવું પડે. પણ ઊંધું થઈ ગયું, અત્યારે ફોન કરે કે મહારાજ આવીને લઈ જાજો ને. વાહ, તારી દાન દેવાની સિસ્ટમ. દાનનો મતલબ જ દેવું છે, તો દેવું હોય તો એની પાસે જવું પડે. આ કર્ણ આટલો મોટો દાનવીર હતો, પણ કોઈ દિવસ કોઈ પાસે બોલાવ્યા નથી. એ એની પાસે ગયો છે હંમેશા. દાન કરવું હોય તો એની પાસે જવું જોઈએ, આપણે એને પાસે ના બોલાવવો જોઈએ. દાનનો અર્થ એ છે. બાકી તમે આપો છો એ દીધું કહેવાય, દાન ના કહેવાય. અને તમારા ઘરે આવ્યા એટલે એ માગ્યું કહેવાય. ભલે તમે તમારી રીતે બોલાવ્યા છે ને, પણ એની માટે તો માંગ્યું જ કહેવાય. હું એના ઘરે ગયો એટલે મને આપ્યું. પહેલાના ઘડિયા સુખી થવાનું કારણ જ આ હતું સાહેબ. નાનમ નાની વાત હોય ને તો પેલા મહારાજને પૂછે, ગોર બાપાને પૂછે, જોવો ને અને પૂછીને એ પ્રમાણે જવાબ મળતો. અને એ માજી જઈ ડોસિક દાદા જઈને કે ને, એ પછી આખું ઘર એ પ્રમાણે ચાલતું. અને હવારમાં ઉઠે ને, સૌથી પહેલા દાદી ને દાદા ઉઠી ગયા હોય બધાની પહેલા. નાઈ ધોઈને મહાદેવજીએ જ્યાં સુધી ના પહોંચે ને, ઘરની બહાર ના નીકળે ત્યાં સુધી કોઈ એમને બોલાવે નહીં. કારણ કે પહેલાના ઘરની અંદર સુખી એટલા માટે હું તમે હતા કે પહેલાના ઘરમાં સવારમાં ઉઠીને ભગવાનનું ભજન વાગતું સાહેબ. સૌથી પહેલા ઉઠીને ભગવાનના ભજન આપણા ઘરમાં વાગતા. અને હવે તો ઉઠે એવા વાહણ ખખડવા માંડી જાય. હું બનાવું? ભાખરી બનાવું, પૌવા વઘારું, ઉઠતા વેદ ચાલુ થાય. અને એ સમયમાં તો વડીલોની મર્યાદા હતી સાહેબ, કે જ્યાં સુધી વડીલ બોલે નહીં ત્યાં સુધી કોઈ ઊંકારો ના કરતા. ઉઠીને નીકળ્યા હોય સાહેબ, અને મહાદેવના મંદિરમાં જાય, શિવજીને એક મુઠ્ઠી આપે. રામજી મંદિર હોય તો રામજી મંદિરમાં એક મુઠ્ઠી મૂકે. બ્રાહ્મણ હોય નીકળ્યા હોય તો બ્રાહ્મણને કંઈક આપે. આ બધું આપતા આપણને એમ થાય કે નકરા ચોખા ઘી ને લાડવા ખાધા એટલે સારું છે, તંદુરસ્ત છે. એ વાત નથી. પણ એ જે જીવી રહ્યા છે ને હજી પણ, એ એમના પુણ્યને આધીન જીવે છે. અને હજી ઘણા ઘર એવા છે સાહેબ કે દાદા દાદી કે ને એટલું જ ઘરમાં થાય, વડીલ ઘરમાં કે એટલું જ થાય.
અને સાહેબ જ્યાં વડીલની ઉપર ભગવાનની કૃપા ત્યારે જ હોય કે એના સંતાનો એના કીધું માનતા હોય. ઉપર વાળો રાજી ત્યારે જ હોય કે આખો પરિવાર વડીલ ઘરમાં જે કે ને એમ જ કરે, ત્યારે ઉપર બેઠો બેઠો એ રાજી થતો હોય. અને જ્યારે જ્યારે વડીલના કીધું કોઈ ના માને ત્યારે સમજવું કે ભગવાનની કૃપા આપણી ઉપરથી ઓછી થઈ. અને માટે એ 5 મુઠ્ઠીનું પૂન કહેવાતું. અને રાજી રહેતા, આખું ઘર પ્રસન્ન રહેતું સાહેબ. સવારથી હાંજ સુધી કોઈ દી કકરાટ જ ના થાય, ઘરમાં શાંતિ જ હોય.